બાળકોની સ્કૂલની ફીના પૈસા બચાવવા અમદાવાદના 150થી વધુ વાલીઓ કાગળ પર ગરીબ બની ગયા હોવાનો ખુલાસો થયો છે। પૈસા પાત્ર હોવા છતાં અમદાવાદની જાણીતી 8 સ્કૂલોમાં આરટીઈ હેઠળ 150થી વધુ બાળકોના ખોટી રીતે ગરીબ બનીને એડમિશન લેવાયા હતા। આ અંગેની જાણ થતાં જ સ્કૂલોએ ડીઈઓને રજૂઆત કરી અને હવે ડીઈઓ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે। વાત એમ છે કે બાળકોને ખાનગી શાળામાં ભણાવવા છે પણ પૈસા નથી ભરવા, તો શું કરવાનું? અમદાવાદના કેટલાક વાલીઓએ આનો ગેરકાયદે રસ્તો ખોળી કાઢ્યો છે। થયું એવું કે અમદાવાદની જાણીતી અંગ્રેજી માધ્યમની 8 સ્કૂલોમાં આરટીઈ હેઠળ અનેક એડમિશન થયા હતા। આ એડમિશનમાંથી 150 કરતાં વધુ એડમિશનમાં વાલીઓએ 1,50,000 સુધીની આવકના સર્ટિફિકેટ રજૂ કરીને વધુ આવક હોવા છતાં ખોટી રીતે પ્રવેશ મેળવેલો હોવાનું ખુલ્યું છે। એ જોતા સ્કૂલો દ્વારા આ મામલે તપાસ કરીને વાલીઓની યાદી બનાવીને ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને ડીઈઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। 1.5 લાખની આવકનો દાખલો રજૂ કરીને ઇન્કમટેક્સ રિટર્નના આધારો છુપાવીને ઇન્કમટેક્સ રિટર્નના આધારો બતાવ્યા વગર ફોર્મ ભરતી વખતે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી તેવું બતાવીને અથવા અન્ય રીતે છેતરપિંડીથી ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હોય અને આરટીઈનો લાભ લીધો હોય તેવા પ્રકારની રજૂઆતો શાળા કક્ષાએથી અહીંયા આવી છે। અંદાજે 150 જેટલી દરખાસ્તો છે, 7 જેટલી શાળાઓની છે, એટલે કે 150 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓની અહીંયા એવી રજૂઆત જે છે શાળાઓની છે કે આટલા જે વાલીઓ છે તેમની આવક વધુ છે અને આરટીઈમાં ખોટી રીતે પ્રવેશ મેળવ્યો છે। આરટીઈ હેઠળ શહેરી વિસ્તારમાં પ્રવેશ મેળવવા માટે વાલીની વાર્ષિક આવક મર્યાદા 1.5 લાખ સુધીની હોવી ફરજિયાત છે। આ માટે વાલીએ મામલતદાર કચેરીથી આવકનો દાખલો મેળવવાનો હોય છે। જો કોઈ વાલી ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો તે પણ રજૂ કરવું ફરજિયાત છે। જો વાલી ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય તો તેમણે સોગંદનામું કરવું પણ ફરજિયાત છે। આમ આ તમામ ડોક્યુમેન્ટના આધારે વાલીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે। ત્યારે 150થી વધુ વાલીઓએ પોતાની આવક 1.5 લાખ કરતાં વધુ હોવા છતાં 1.5 લાખ સુધીની આવક મર્યાદાનું સર્ટિફિકેટ મેળવીને તેના આધારે પ્રવેશ મેળવ્યો હોવાની ફરિયાદ થઈ છે।